સમાચાર બનાસકાંઠાથી ધાનેરા એપીએમસીના ચેરમેન જેમણે નગરપાલિકાને લખ્યો છે પત્ર અને માંગ કરી છે શહેરમાં બિસ્માર રસ્તાનું સમારકામ અને સાથે ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલની। સામાન્ય વરસાદમાં ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે તો ક્યાંક ગટરિયા પાણી ઉભરાવાની સમસ્યાથી રોગચાળો વકરવાની દહેશત છે। ત્યારે આ અંગે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરાલ પટેલે પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને પત્ર લખી સમસ્યાના નિરાકરણની કરી છે માંગ। ધાનેરા તાલુકામાં સામાન્ય વરસાદ પડતા જે ઠેર ઠેર રસ્તા ઉપર જે ખાડા પડી રહ્યા છે તેને ધ્યાને લઈને મેં આપણે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાને એમને પત્ર લખેલો છે અને જે આપણે ગટર લાઈન જે ઉભરાય છે અને દરેક સોસાયટીમાં અમુક સોસાયટીમાં ગટરો ઉભરાવાથી સમસ્યાઓ પેદા થાય છે અને રોગચાળા બી એમાં ફાટી નીકળે છે। સતત ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે રોડ તૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને ફિલ્ડ સર્વે કરવા માટે મોકલેલ છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે મોટા ખાડાઓ છે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ। બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર ગટરો ખુલ્લી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ ગટરો ખુલ્લી હોવાથી ધાનેરા એપીએમસીના ચેરમેન દ્વારા નગરપાલિકાને પત્ર લખી ગટરોના ઢાંકણા સહિત જે રોડ રસ્તા તૂટેલા છે તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે સામાન્ય વરસાદમાં જ ધાનેરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા તો બીજી તરફ ખુલ્લી ગટરના કારણે ગંદકીને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે જેને લઈને જ એપીએમસીના ચેરમેન દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે। નગરપાલિકાને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે આ ખાડાઓ છે તેનું સમારકામ કરવામાં આવે અને ખુલ્લી ગટરોને ઢાંકણા ફિટ કરવામાં આવે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।